રાજપીપળા હરસિદ્ધિ માતાજીના મંદિરની બહાર કમ્પાઉન્ડમાં 2 દિવસ પહેલા રાજપીપળા નગરપાલિકા સત્તાધીશોએ લારી ગલ્લા હટાવતા વિવાદ સર્જાયો હતો, જેને કારણે 15 જેટલા લારી ગલ્લા હટાવી દેતા આ લોકોની રોજગારી છીનવાઈ જતા બેરોજગાર બની ગયા હતા। જોકે ત્યારબાદ આ લોકોની રોજગારી છીનવાતા સ્થાનિકોની મદદે ધારાસભ્ય ચૈતર વસાવા આવ્યા અને ધારાસભ્ય ચૈતર વસાવા જનસમર્થન સાથે લારી ગલ્લાવાળાઓ સાથે રાજપીપળા હરસિદ્ધિ માતા મંદિરે પહોંચ્યા અને ત્યાંથી માતાજીના દર્શન કરી આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી રેલી સ્વરૂપે ચાપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે રાજપીપળા નગરપાલિકાની કચેરીએ પહોંચી ત્યારે પોલીસ પાલિકા બહાર કોર્ડન કરી ટોળાને અટકાવતા ધારાસભ્ય અને સ્થાનિકો બધાએ રજૂ કરવા જતા જીદ પકડતા પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું અને રજૂઆત કરવા 10 વ્યક્તિઓ જવા કહ્યું ત્યારે પોલીસ અને પ્રજા વચ્ચે તૂતુ મેમેના દ્રશ્યો સર્જાયા। આ બાબતે ભારે રકઝક બાદ ચૈતર વસાવાના કાર્યકરોને અંદર જવા દેવામાં આવ્યા અને પોલીસ બંદોબસ્ત વચ્ચે નગરપાલિકા પ્રમુખના ચેમ્બરમાં આસિસ્ટન્ટ કલેક્ટર મુસ્કાન ડાગર અને નગરપાલિકાના પ્રમુખ ધર્મિષ્ઠાબેન પટેલ સાથે ચર્ચા થઈ હતી। તેમાં આસિસ્ટન્ટ કલેક્ટર મુસ્કાન ડાગરે જણાવ્યું કે અમે લારી ગલ્લા હટાવ્યા છે, જે વિકાસ માટે હટાવ્યા છે। આ જગ્યાએ અમે ફૂડ કોર્ટ બનાવીશું અને આ જ લારીવાળાઓને જગ્યા પણ આપીશું। ત્યારે લારી ગલ્લા છીનવાઈ ગયેલ સ્થાનિક મહિલા જ્યોત્સનાબેન માઝીએ જણાવ્યું કે અમે 15 વર્ષથી અહીંયા લારી મૂકી ધંધો કરીએ છીએ। હવે નગરપાલિકાએ અમારી લારી હટાવી દીધી છે। અમને લારી દીઠ 20 થી 25 હજાર રૂપિયાનું નુકસાન થયું છે। એનું નુકસાનનું અમને વળતર મળવું જોઈએ અને અમારી જ્યાં જગ્યા હતી ત્યાં જ અમને પાછી આપવી જોઈએ। અમને ગંદકીવાળી વૈકલ્પિક જગ્યા પસંદ નથી। આ જગ્યા અમને મળે એવી માંગણી કરી હતી। જોકે સીઓ મેડમે ગુરુવાર સુધીમાં ફેન્સિંગ કરીને અમને અમારી જગ્યા આપશે એવી ખાતરી આપી। લગાવીએ છીએ। આજે 10-15 વર્ષથી અમે લારીઓ ત્યાં ધંધો કરીએ છીએ। એ લારી અમારી બધી હટાવી દેવામાં આવી હતી। 5-6 દિવસ થઈ ગયા છે। એના માટે અમે એ કરવા આવ્યા હતા કે અમને અમારી જે જગ્યા છે તે અમને આપી દો અને અમારું પાછું ધંધો અમારો જે છે તે ચાલુ કરાવી દો। તમારી વૈકલ્પિક વ્યવસ્થા કરી હતી ગાયત્રી મંદિરની બાજુમાં કઈ લારી મૂકી, બીજી કઈ જગ્યાએ મૂકી, એવી કોઈ વાત નગરપાલિકામાં? હા, એ પાછળ અમને લારી આપે છે ત્યાં બધી ગંદકી છે, તો ગંદકીમાં કોણ ખાવા આવે સાહેબ? અહીંયા આગળ બધી ગંદકીમાં મેડમે એવું કહ્યું છે કે તમને ગુરુવાર લગીમાં અમે તમને અમારું જે પેન્ટિંગ ને બધું જે કરવાનું છે તે કરીને તમને અહીંયા મીકાઈ દઈશું। તમારી જે જગ્યા છે તમે અહીંયા લારી તમારી મીકાઈ દઈશું। લારીનું 20-25 હજારનું નુકસાન છે અને માલ તો બધો ગયો છે, બધાનો માલ તો એ તો અમે નહીં એ કરતા। માલ બધો રોડ પર બધો વખરાઈ ગયો છે, બધું નુકસાન તો ખાસું થયું છે ના વર્તનનો કોઈ જવાબ નહીં આપ્યો। અમે માંગીએ છીએ કે વર્તન અમને આપો। અમારું દ્વારે ઘરે એ લોકો એવું કરે છે, નુકસાન કરે છે, એ વળતર કોણ આપશે? શું નામ તમારું? જ્યોત્સનાબેન વસંતભાઈ માછી। સાંજે ચૈતર વસાવાએ પણ રજૂઆત કરી। આ રસ્તો વર્ષોથી અહીંયા ધંધો રોજગાર કરે છે, તેના પર જ એમનો જીવન નિર્વાહ છે। ત્યારે નગરપાલિકા એમની લારીઓ ગલ્લા હટાવી લેતા તેઓ બેરોજગાર બની ગયા છે। ત્યારે એમની લારી ગલ્લાઓ તેમને મૂકવા દેવામાં આવે એવી રજૂઆત અમે કરડા છે। દેશમાં જેટલા પણ મંદિરો છે ત્યાં બધે જ સ્થાનિકો રોજગારી મેળવે છે। નગરપાલિકામાં ઘણા પ્રશ્નો છે, દબાણો, પાણી, ગટરના પ્રશ્નો છે, એના પર કોઈ ધ્યાન આપતું નથી અને ગરીબ લોકોની રોજગારી છીનવે છે, તે યોગ્ય નથી। અમારી રજૂઆત બાદ સત્તાધીશોએ વિશ્વાસ આપ્યો છે કે ગુરુવાર સુધીમાં રાબેતા મુજબ ચાલુ થઈ જશે અને જો ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ તેમણે આપી। આસિસ્ટન્ટ કલેક્ટર મુસ્કાન ડાંગરે જણાવ્યું કે હરસિદ્ધિ માતાના મંદિરે પાર્કિંગની જગ્યા નથી, લોકોને બેસવાની જગ્યા નથી। પ્લોટમાં ફેન્સિંગ કરવામાં આવે છે જેથી લોકોને સરળતા રહે। પ્લોટમાં માર્કિંગ કરીને નંબરિંગ કરીને અમને જગ્યા આપવા માંગીએ છીએ। અમે એનું બ્યુટિફિકેશન કરીને ડેવલપ કરવા માંગીએ છીએ। અમે કોઈને રોજગારી છીનવવા માંગતા નથી। ગુરુવાર સુધીમાં ફેન્સિંગ કરીને એમને આખી જગ્યા પાછી સોંપી દઈશું। મંદિરની પાટણગણમાં આગળ જે પણ ફૂલહાર, નારિયેળ, અગરબત્તી અને જે પણ નાસ્તા ચાની લારીઓ હતી એને હટાવી દેવામાં આવી હતી, એની તોડફોડ કરવામાં આવી હતી અને બધો માલ સામાન અહીંયા જમા લીધેલો। ત્યારે અસરગ્રસ્તો સાથે આજે અમે અહીં રજૂઆત કરવા માટે આવ્યા હતા કે વર્ષોથી એ લોકો ત્યાં ધંધો રોજગાર કરે છે, એના પર જ એમનો જીવન નિર્વાહ છે। ત્યારે આ લારી ગલ્લાઓને ત્યાં મૂકવા દેવામાં આવે એવી અમારી માંગણી છે। દેશમાં જેટલા પણ મંદિરો છે ત્યાં આવા રોજગારી મેળવતા કેટલાય લોકો પોતાનો પરિવારનો જીવન નિર્વાહ રોજગારી પરથી કરતા હોય ત્યારે આમ જોવા જઈએ તો નગરપાલિકાના અનેક મુદ્દાઓ છે। અહીંની ગટરની વ્યવસ્થા હોય, પાણીની વ્યવસ્થા હોય, અહીંયા ટ્રાફિકની વ્યવસ્થા હોય, દબાણોની વ્યવસ્થા હોય, એના પર કોઈ ધ્યાન આપતું નથી અને આવા ગરીબ લોકોના લારી ગલ્લાઓ તોડી નાખવામાં આવે છે। ત્યારે આજે દુઃખ સાથે અમે અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છે અને સત્તાધીશોએ અમને વિશ્વાસ આપ્યો છે કે ગુરુવાર સુધીમાં એ રાબેતા મુજબ ચાલુ થઈ જશે। ત્યારે અમે અહીંથી રજૂઆત કરીને અમે ફરી અમે રજા લઈએ છીએ। નહીં થશે। આજે તો 1500 લોકો જેટલા અહીંયા ઉપસ્થિત થયા છે। નહીં થશે તો આવનારા દિવસોમાં અહીં 10 થી 15 હજાર લોકો ભેગા થશે અને બહેનોને ન્યાય મળે એ જ અમારો હેતુ છે, એ જ અમારો ઉદ્દેશ છે। मंदिर में हर रोज 8 से 10 हजार लोग आते हैं, श्रद्धालु आते हैं। नवरात्रि के टाइम पे, स्पेशली फेस्टिवल्स के टाइम पे काफी भीड़ रहती है यहाँ पर। तो हम बस एक व्यवस्थित जगह बनाना चाह रहे हैं, एक थोड़ा ब्यूटिफिकेशन कह लीजिए, चाहे
थोड़ा लोगों को अच्छा लगे कि वो आए तो उनके पास खुली जगह भी हो, खाने पीने की व्यवस्था भी बेटर हो और उनके पास बैठने की भी जगह हो। हम बस इतना ही डेवलपमेंट करना चाह रहे हैं मंदिर के मैडम जिस दिन पुलिस के साथ दिया जाए पालिका की तरफ जहाँ तक मैं वहीं थी साइट पर ही, तो जहाँ तक मुझे पता है हमने पूरी कोशिश की है कि किसी लॉरी को नुकसान ना हो। मेजॉरिटी लोग अपनी लारियां वहां से खुद ही लेकर गए थे। जो गिनी चुनी 4 से 5 लारी हमें नगर पालिका में लानी पड़ी थी, उनको बहुत व्यवस्थित तरीके से हमने यहाँ पर ट्रांसपोर्ट किया था। जितना मुझे पता है कोई नुकसान हुआ नहीं है। बाकी अगर कोई हुआ है तो मैं चकासनी कराकर और उसके बाद में हम उसका जैसे भी निराकरण रहेगा वो कर। उन्होंने ऐसा बोला है कि एक लारी में 20 से 25,000 का नुकसान हुआ है, तो भी होना चाहिए। वो तो जो हम तपास करा लेते हैं उसके हिसाब से जो निकलेगा, अभी फिगर पे तो मैं कुछ कोट नहीं करना बाहर ये लोगों ने बोला है कि 3 दिन के लिए हमको बोला है गुरुवार तक में लारी रखने के लिए, ये सही है? जी, हमने कहा है कि हमें 2-3 दिन का समय दीजिए। वहाँ पर जो हम मार्किंग का डिमार्केशन का काम कर रहे हैं वो एक बार पूरा हो जाए, उसके बाद हम इनको वहीं पर जगह देने वाले हैं। यही शुरू से हमारा प्लान है। ओके, आपका नाम और मैं असिस्टेंट कलेक्टर अंडर ट्रेनिंग मुस्कान डांग।